આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ આણંદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને આજે તારીખ 27 ઓગસ્ટના રોજ બપોરે 3:30 કલાકે આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા. જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ આણંદ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી અને પડેલા ભારે વરસાદની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા પણ કરી. હવામાન વિભાગની આગાહીની સાથે જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ 25મી તારીખે તમામ અધિકારીઓ સાથે મુખ્ય સચિવ અને દરેક જિલ્લાના કલેક્ટર, નોડલ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર સાથે શરૂઆતમાં જ આ બાબતની એક વિડીયો કોન્ફરન્સ દ્વારા મિટિંગ કરી હતી. જરૂરી તમામ સૂચનાઓ અને તમામ જરૂરી સૂચનો મંગાવી એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરી દીધી. તરત જ બીજા જ દિવસે સવારે મુખ્યમંત્રીશ્રીએ ફરીથી એક વખત દરેક સાથે આ વીસી કરી અને વીસી કર્યા પછી 26મી તારીખે અને 26મી તારીખે 12:30 વાગે વીસી કરી અને રાત્રે ફરીથી એનો આખો રિવ્યુ મુખ્ય સચિવે પણ રાત્રે 9:30 વાગે લીધો, જેથી કરી અને આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને ઓછામાં ઓછી કેઝ્યુઅલિટી, ઓછામાં ઓછા નુકસાન સાથે આ હવામાન વિભાગની આગાહી અને વરસાદનું જે પાણી પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે એની સામે સામનો કરી શકાય એના માટેની રાત્રે લીધી. ફરીથી જરૂરી સૂચનાઓ, માહિતીનું આદાન પ્રદાન અને જરૂરી સૂચનો પણ કર્યા. આજે પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબે આજે તમામ જિલ્લાઓમાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે વીસી કરી જરૂરી સૂચન ને જરૂરી વિગતો એમને મેળવી અને એના કારણે લગભગ આખા રાજ્યની અંદર આટલી મોટી હેવી પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ ખૂબ ઓછી કેઝ્યુઅલિટી અને ઓછા સ્થળાંતર સાથે આપણે આ વિપદાનો સામનો કરી રહ્યા છીએ. સાથે જે પણ ભૂતકાળની અંદર પણ આવી નેચરલ કેલામિટીઝ આવે, ડિઝાસ્ટર આવે, એ વખતે રાજ્ય સરકારે ભૂતકાળમાં છેલ્લા 5 વર્ષમાં 6,932,000 કરોડના ખર્ચે ગુજરાતના નાગરિકોની મદદમાં સરકાર આવી છે અને આ વખતે પણ જેવું આ પરિસ્થિતિમાંથી પસાર થઈએ એની સાથે બાકીની તમામ વ્યવસ્થાઓ કરવા માટેની પણ સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે અને ચેતવણી સ્વરૂપે આજે પણ રજા, કાલે પણ સ્કૂલની અંદર રજા રાખવામાં આવી. એકંદરે 25મી તારીખથી જ આદરણીય મુખ્યમંત્રીશ્રીની પૂરી નજર આવનારી વિપદા ઉપર હતી અને એના કારણે રોજે રોજ એનું મોનિટરિંગ, પ્રભારી સચિવોને સૂચના, પ્રભારી મંત્રીઓને સૂચના અને સતત ધારાસભ્યો સાથેનો સંપર્ક, સંગઠન સાથેનો સંપર્ક અને સાથે કલેક્ટરશ્રીઓ, ડીડીઓશ્રીઓ અને કમિશનરશ્રીઓના સંપર્કના કારણે જ્યાં જેવી જરૂરિયાત હતી એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે.